આજે તો વરસાદે બકરા સટી બોલે આપણે આપણા ખેતરની અંદર રોપી નાખ્યા આંબા માં કાળા ડિબાંગ વાદળા થઈ ગયા. આપણે નીકળી ગયા ભેંસ માટે ખડની પોટકી લેવા. કિનારે ઉપર ચાલીને જતા ત્યાં સામે થઈ કે જેસીબી લઈને સુમિતલાલ ની જેસીબી માં ચકલાન પોપટ બધું રહે. ત્યાંથી નીકળી ગયા પછી ડાંગર હુરા આપણે ખડની પોટકી લેવા. આ ડાંગર બાકી એક નંબર થઈ, પણ આ ભાઈને તો ખાલી ખડ વેચશે તો પૈસા વાળો થઈ જશે. હજી તો રાગે ચાલીને જતો ત્યાં મારા મમ્મીએ ખડની કેટલી નાની ઢગલી કરી નાખી. 1 2 3 4 5 6 7 8 મેં ખડ લેતા ત્યાં શેઠેથી નીકળ્યું કૂતરાનું બચ્ચું ગલુડ્યું. આપણા ખડની પોટકી થઈ જતી કમ્પ્લીટ થઈને બાંધીને લઈને જતા રહ્યું આપણે ઘર બાજુ. થોડા ભીતો પડતા પણ શું કરું, મારે જ ઉપાડીને લઈ જવી પડશે. થોડીક વાર પછી વરસાદે ધબધબાટી બોલે અમારે કુના 10 દિવસથી નાયલો નતો ને તે 100 ગ્રામ જેટલું નહીં લીધું. મનમાં વિચાર આવ્યો કે કેરીન ભાબો વધી ગયો ને એટલે આપણા ખેતરની અંદર આંબા રોપી નાખી. ભાઈબંધના ગલે જઈને મફતની ચોકલેટ ને મફતનું પાણી પીને નીકળી ગયા આપણે આંબો લઈને ખેતરની અંદર રોપવા. આંબા વાવવાનો આપણો પ્લાન હતો, પણ આ ભાઈનો પ્લાન હતો કે આંબા વાવી આપણે બે કેરીઓ ખાઈશું. પછી મેં રાગા કરીને કહી દીધું કે કેરીઓ ખાવી તો આંબા ઉપાડી લે. આપણા ખેતરની અંદર જઈને સારું લોકેશન ગોતીને કોસ લઈને મેં ખાડો ગાળવાનું કરી દીધું. ચાલુ અમારા કાકો પાવડો લઈને આવી ગયા. પછી એમને ખાડો કરવા વળ કરી દીધા. પછી હું જઈ લેવા ગયા લાકડા કાપવા. કરજો બાવળો કાપ્યો.